આજે આપણે બનાવીશું ડાકોરના ગોટા. એના માટે 1.5 કપ ચણાની દાળ લીધી છે. એને આપણે પહેલાં શેકી લઈશું. દાળ ગરમ થાય એટલી જ શેકવાની આપણે. પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાની, પછી ચાળી લેવાની. ગરમ થઈ ગઈ છે. આપણી દાળ બહુ હવાવાળી નથી એટલે વાંધો નથી. આ દાળ ઠંડી થાય એટલી વારમાં આપણે એના મસાલા મિક્સરમાં પીસી લઈએ. એના માટે મરીયા, આખા ધાણા, તજ, એલચી, જીરું આ બધું આપણે મિક્સરમાં મોટું મોટું ગ્રાઇન્ડ કરી દેવાનું છે. મસાલો આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. હવે મોટો મોટો જ ગ્રાઇન્ડ કરવાનો. એની અંદર આપણે હળદર, મરચું, આમચૂર પાવડર, દળેલી ખાંડ અને મીઠું મિક્સ કરીશું. હવે આપણે આ દાળ ગ્રાઇન્ડ કરીશું અને આને ચાળી લઈશું અને પછી એમાં આપણે આ મસાલો મિક્સ કરીશું. આ રીતે ગ્રાઇન્ડ કરીને આપણે એને ચાળી લેવાનું. આ દાળને આપણે ફરીથી લઈ લઈશું. આપણે બધી દાળ ગ્રાઇન્ડ કરી દઈએ પછી એમાં મસાલો મિક્સ કરીશું. હવે આ મસાલો આપણે ગ્રાઇન્ડ કરેલા લોટમાં મિક્સ કરીશું. આ મસાલામાં આપણે ધાણા, મરી, આમચૂર પાવડર, તજ, એલચી અને જાયફળ, ખાંડ, હળદર અને મરચું લીધેલું છે. આપણે એને બરોબર મિક્સ કરી દઈશું. હવે આને આપણે દૂધથી પલાળવાનું. હવે આપણે એમાં પાણી નાખીશું. આ રીતે પલાળીને આપણે એને 10 મિનિટ રવા દઈશું. પછી પાછું પાણી નાખીને પછી આપણે ઉતારીશું. આ રીતે પલાળી અને એને 10-15 મિનિટ રવા દેવાનું. પાણી નાખીને ઢીલું કરીશું. આમાં થોડી ખાંડ ઓછી લાગે છે એટલે થોડી ખાંડ નાખીશું. એમાં ખારું નાખી અને લીંબુ નાખીશું.
હવે આપણે મિક્સ કરી દીધું છે. હવે આપણે ભજીયા ઉતારીશું. અને આપણે 2 વાર કરવાના છે, એટલે આપણે કાઢી લઈએ પાછા ફરીથી કરીએ. લાલ થાય ત્યાં સુધી આપણે તળાવવા દેવાનું છે. જો આવી રીતના અંદરથી પોચા બનવા જોઈએ. અને આને બીજું કે આપણે જ્યારે લોટ પલાળીએ ને એ પહેલાં થોડુંક તેલ નાખીને મોઈ નાખવાનો લોટને, એટલે પછી તમે દૂધ નાખીને પલાળશો ને તો એ સરખી રીતે પલળશે ને પછી આપણે જ્યારે બનાવવાનું હોય ને ત્યારે પાણી ઉમેરીએ ને ત્યારે આપણને તકલીફ નહીં પડે. અને ખાંડ બી એ વખતે નાખવાની આપણે જ્યારે બનાવવાનું હોય ને ત્યારે. ડાકોરના ગોટા તૈયાર છે. આમાં મોળું અને ઘાટું દહીં ખાવાનું હોય છે.